આજે તો આનંદની સવારી નીકળી ગઈ છે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટમાં જવા માટે. ત્યાં પહોંચ્યા ત્યાં તો સૌથી પહેલા મળી ગયા ઘનશ્યામભાઈ. ઘણા સમયથી એમને મળવાની મારી ઈચ્છા આજે પૂરી થઈ. એમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવીને પહોંચી ગયા ઓડિટોરિયમમાં. સ્ટેજ પર તો ભાઈ મોટા મોટા ધુરંધરો હતા અને આજ બધા પાસેથી કંઈક ના કંઈક શીખવા મળવાનું હતું. એટલે આપણે એક્સાઇટેડ તો હતા, પણ હોલમાં કુલિંગ બહુ હતું એટલે થોડીક શિયાળા જેવી ફિલિંગ આવતી હતી. ક્રિએટર માટે રાઇઝિંગ અને સ્ટાર એમ 2 કેટેગરી રાખવામાં આવી હતી અને બંને માટે વર્કશોપ પણ અલગ અલગ હતા. વર્કશોપમાં ખરેખર બહુ બધું જાણવા મળ્યું જે ખૂબ ઉપયોગી હતું. આ તો ભારે કરી અચાનક જ મારું ઇન્ટરવ્યુ લેવા આવી ગયા. થોડીક ગભરાટ હતી, પણ આપણે કઈ પાછા ના પડીએ. ત્યારબાદ પહોંચી ગયા પેટનો ખાડો પૂરવા. ભૂખ તો લાગે ને. ઘણા ફોલોવર્સનો પ્રેમ મળ્યો અને ઘણા લોકો પાસેથી નવું નવું શીખવા પણ મળ્યું. ત્યારબાદ ફરીથી વર્કશોપ અટેન્ડ કર્યો. હવે એવોર્ડનો સમય થઈ ગયો હતો, પણ એ પહેલા બહુ સરસ કાર્યક્રમ નિહાળ્યો. આ સિવાય આપણા સીએમ ને સાંભળવાનો મોકો તો મળ્યો જ. ફાઇનલી ઇટ્સ અવર ટાઈમ ફોર ધ એવોર્ડ. સ્ક્રીન પર મારું નામ જોઈને તો આપણે રાજીના રેડ થઈ ગયા. ફાઇનલમાં રહી ગઈ. ટોપ 5માં મારું સિલેક્શન થવું એ પણ બહુ મોટી વાત હતી. કોઈ બાત નહીં, કોશિશ જારી રહેગી. ખુદ કે લીએ, આપ સબ કે લીએ.